કવાંટના પીપલદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે। ગામના જ બે શખ્સોએ ચાંદીના કડા માટે હત્યા કરી હતી। ઘરમાં સૂતા વૃદ્ધ દંપતીને ક્રૂરતાપૂર્વક પડિયા અને કુહાડીના ઘા મારી મોત નિપજાવ્યા હતા। વૃદ્ધાના બંને પગના પંજા કાપ્યા હતા અને લૂંટ કરી હતી। આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે। 10 દિવસ પહેલાં કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ઘૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું। તેમાં ગામના જ બે માણસો હતા, વિંકેશ અને ગિંદો। એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કડા હતા બેનના, તે કડાને લેવા માટે અને ફક્ત કડા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ એક કૃત્ય આચર્યું હતું। કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા, તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું। એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે।